આજનો દિવસ મહાન દિવસ એટલે કે 12 બીજના ધણીના આપણે સ્મરણ કરતા હોય એમાંય આ મોટી બીજ એટલે કે અષાઢી બીજ. હરેક બીજની અંદર મારા ભાઈ શ્રી શામજીભાઈ અમે એક જ માની ધરતીના સંતાન છીએ. એક ધરતીમાં ઉછરેલા અમે બે ભાઈ બહેન છીએ. મા પીઠણની ધરામાં અમારો બેનો જન્મ થયો છે એટલે મને તો એમ થાય કે તો મારા ભાઈને આંગણે આવી જાઉં અને ભજનના કાલાવાલા કરવા આવી છું. હું કોઈ કલાકાર નથી પણ બહુ ખુશી થાય છે કે ભાઈને આંગણે હરેક બીજે આવા સરસ મજાના ભજનના આયોજન થતા હોય. અને આજ તો કેવડો સુંદર દિવસ, મજાનો દિવસ કે બ્રહ્માંડમાંથી ગુરુ લોકની ચેતનાઓ આ જનરાધાર વરસી રહી હોય. અને આ રૂમની અંદર આપણે જોઈએ ને તો કેટલા ગુરુદેવના બધાના ફોટા છે. આ ચેતના આવા ભજન ના શબ્દો સાંભળીને કેટલી ખુશ થતી હશે અને કેટલા આપણને આશીર્વાદ આપતી હશે. ગુરુ છે ને કોઈથી મરતા નથી. એની ચેતના કાયમ અવિરતપણે આપણા ઉપર વહેતી જ હોય છે. પણ જો આપણે સજ્જ થઈને રહીએ, આપણી કક્ષાને આપણે કેળવીએ ને તો ગુરુ આગળ ને પાછળ આપણી પાછળ ફરે છે. અને ગુરુ હંમેશા હું કહું છું કે ગુરુ આપણને પાર પાડીને જઈએ. એકવાર હાથ પકડ્યા પછી ગુરુ છે કોઈ દિવસ મૂકે નહીં. એવો ગુરુનો ભરોસો અને ભાવ આપણે જો કાયમ રાખીએ ને તો કોઈ ને કોઈ જન્મે આપણો ઉદ્ધાર થાય જ. કારણ કે જન્મ જન્માંતરના આ મેલ જીવ ભરીને આવે છે અને ગુરુ જેવો કોઈ ધોબી નથી કે આપણા જન્મ જન્માંતરના રોગને મટાડી છે. એવું આ ગુરુનું ચરણું છે. અને આ બીજનો દિવસ એટલે ગુરુ ચેતનાને ઝીલવાનો દિવસ. અનરાધાર આકાશમાંથી અવિરત આજની રાત સિદ્ધલોકની દુનિયામાંથી ગુરુની ચેતના વહે છે. અને જ્યાં જ્યાં એ ગુરુના સ્થાનકે ભજન થતા હશે ને ત્યાં બધાને આ ચેતનાનો લાભ મળશે. એવું આ ગુરુનું ભજન છે. માટે એ ગુરુ બાળક થઈ વચન પૂજે આ દલની વાતું ન દઈએ દુજે.
ધોલની વાતું હૃદયે ગુજે એ પ્રેમી મળે તો એમને પૂરે સાથ મારા ને ભાઈ મારા Thank you.